थ्रेसर में तमाम पार्ट जे छे लेजर कटिंग करेला छे के बधी कंपनीना थ्रेसर करता तमारा धाणानो आरपीएम अलग देखाय छे। પછી આ જેકની મદદથી ઊંચું કરી લેવાનું। बारे खेतરમાં ફેંકવા જાવી પડે છે એક માણસ રાખીને, એના માટે પણ એક વેક્યુમ મૂકેલું છે ભાઈ। તો આ છે વેલ્ડિંગ રોબોટ। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે થ્રેસરમાં ખૂબ જ જાણીતી કંપની એટલે કે સમ્રાટ થ્રેસર ઊંઝાની અંદર, અને આજે આપણે ફેક્ટરી વિઝિટ કરવાના છે અને સમ્રાટ થ્રેસરના અલગ અલગ તમને મોડલ બતાવવાના છે। તો ખાસ કરીને વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો અને ચાલો આપણે જઈએ કંપનીની અંદર। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણી સાથે છે મિતુલભાઈ ઓડેદરા અને રણજીતભાઈ ઓડેદરા। આમ તો મિતુલભાઈની ઓળખાણ આપવાની બિલકુલ જરૂર નથી, લગભગ ગુજરાતના દરેક ખેડૂત પુત્રો આમને જાણે જ છે અને આ એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખેત ઓજારોનો બહોળો અનુભવ છે અને પ્રેક્ટિકલ નોલેજ છે। દરેક ખેત ઓજાર જાતે એમને ચલાયેલું છે અને વાપરેલું છે, તો એમના આ ખેડૂતલક્ષી ઉમદા કાર્યો માટે સમ્રાટ કંપની એમનું સન્માન કરશે। અને મિતુલભાઈ પહેલી વાર ફેક્ટરી પર આયા છે તો એક વિડીયો તો બનતા હે। પહેલા તો મનોજભાઈ ખૂબ ખૂબ આભાર તમારો। અને ખેડૂત મિત્રો, આજે આપણે સમ્રાટ થ્રેસર નું ઘણા બધા નામ અગાઉ પણ સાંભળેલું હતું, ખાસ કરીને ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું એવી પણ વાત આપણે સાંભળેલી હતી। તો તમને બતાવીએ આપણે ફેક્ટરીમાં જઈને। તો ખેડૂત મિત્રો, આપણી સામે અત્યારે સમ્રાટ કંપનીનું સાઇડ ટોકરી મોડલ, જે અત્યારના જમાનામાં અત્યારે માણસો મળવા ખૂબ જ મુશ્કેલ છે, તો ઓછા માણસથી અને વધુ સારું કામ કઈ રીતે થાય એ ટાઈપનું મોડલ અહીંયા છે। આમાં શું શું સુવિધાઓ આવે છે અને આ થ્રેસરની શું ખાસિયતો છે અને કયા કયા પાકમાં હાલે છે એના વિશે આપણે તમામ માહિતી લેશું। આપણી સાથે જે કંપનીના ઓનર મનોજભાઈ આપણે તમામ પ્રકારની માહિતી આપશે। નમસ્કાર ખેડૂત મિત્રો, સૌથી પહેલા તો મિતુલભાઈ ઓડેદરાનું હાર્દિક સ્વાગત છે સમ્રાટ કંપનીમાં। અને સાઇડ ટોકરીની શરૂઆત સૌ પ્રથમ સમ્રાટ કંપની દ્વારા 2018માં કરવામાં આવી હતી અને ત્યારથી લગાતાર હવે સૌથી વધારે ખેડૂતોનું મનપસંદ મોડલ બની ગયું છે। ખાસ ખેડૂત મિત્રો, સમ્રાટ કંપની સૌથી પહેલી એવી કંપની છે કે જે ગુજરાતમાં સબસિડીમાં 1,80,000 થી 2,25,000 સુધીની માન્યતા મેળવનાર કંપની બની ગઈ છે। ખેડૂત મિત્રો, આપણે અહીંયા આખો પ્લાન્ટ વિઝિટ કર્યો અને હમણાં તમને પણ બતાવીશું। ખાસ મહત્વની વસ્તુ એ લાગી કે થ્રેસરમાં તમામ પાર્ટ જે છે, જે જોઈન્ટ થતા હોય તમામ લેઝર કટિંગ કરેલા છે। તો મનોજભાઈ, લેઝર કટિંગનો એક તો પેલો શું ફાયદો મળે અમને? લેઝર કટમાં એક એક્યુરેસી લેવલ જળવાઈ રહે છે અને ટાટાનું પતરું ફરજિયાત લેવું પડે છે, કેમ કે પ્લેન શીટ ના હોય તો લેઝર કટ થાય નહીં, એટલે કસ્ટમરને સારી ક્વોલિટી વાળું પતરું મળે છે અને ફિનિશિંગ લેવલ મળે છે અને જે એક્યુરેસી જળવાઈ રાખવી હોય એ જળવાઈ રહે છે। માણસોથી જે ભૂલ થવાના ચાન્સ હોય ને એ 0 થઈ જાય અને 100% રિઝલ્ટ મળે એમાં। તો ખેડૂત મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો। તો પહેલા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે હુક આવે એ આ થ્રેસરમાં અલગ ડિઝાઇનનો બનાવેલો છે આખો। તો આના ફાયદાઓ એક એ થાય કે તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર વાળતી સમયે જે ટ્રેક્ટર અહીંયા અડી જાય છે ટાયરો અને ઓચિંતાની ગોલાઈ આવે એને કોઈ વારી શકવામાં કેવરાવે તો એ જે છે આપણે આ પાતળો ભાગ મળી જાય છે, એટલે અહીંયા આપણે આરામથી ટૂંકી ગોલાઈ વારી શકીએ, એક મોટો ફાયદો છે। ખાસ કરીને હળવા અને ભારે પાકમાં તો બધા થ્રેસર સક્સેસ હોય છે, પણ આપણા જે ગુજરાતના થ્રેસરો છે મલ્ટીક્રોપ, એમાં હળવા પાકમાં એની ખાસિયતો છે। તો અહીંયા આરપીએમ જોશું હળવા અને ભારે અને બધા જ પાક કાઢવા માટેના ખાસ કરીને 3 પુલી આપેલી છે। હવે જો અહીંયા વાત કરીએ ઘઉં ને જીરું ને હાઈ સ્પીડમાં કાઢવા માટેના અહીંયા પટ્ટા આપેલા છે। આ સ્પેશિયલ કઠોળ માટેની તમામ પાકના કઠોળ છે। અને મનોજભાઈ, એક જોવા મળ્યું છે કે બધી કંપનીના થ્રેસર કરતા તમારા ધાણાનો આરપીએમ અલગ દેખાય છે। હા, અમે લોકોએ શું સુવિધા આપી છે કે આમ જનરલી બધા લોકો પુલીનો સરવાળો સરખો કરતા હોય છે કે એટલે કે એક જ પટ્ટા બધી જગ્યાએ ચડી જાય અને કંપની વાળાને 3 જ પટ્ટા આપવા પડે, પણ સમ્રાટમાં અમે લોકો 6 પટ્ટા આપીએ છીએ।
એટલે અમે શું કર્યું કે ધાણામાં નીચેની પુલી મોટી કરી દીધી, એટલે એનો ઘેરાવો મોટો થાય એટલે પટ્ટાની પકડ વધારે હોય, જેથી પટ્ટો સ્લીપ મારે નહીં અને બળી જવાનો ચાન્સ રહેતો નથી અને આરપીએમ કપાતા નથી. અને નીચે મોટી કરવાથી ઉપર પણ અમારે મોટી કરવી પડે આરપીએમ સેટ કરવા માટે, એટલે એ પટ્ટા બદલાઈ જાય છે. એટલે અમે લોકો 6 પટ્ટા આપીએ છીએ, જીરાના 3 પટ્ટા અલગ અને દાણાના 3 પટ્ટા અલગ, જેથી ખેડૂતને 5-7 વર્ષ સુધી પટ્ટાનો કોઈ ખર્ચો આવતો નથી. અને બીજું એક એ પણ થતું હોય છે કે આ જયારે પુલીઓ હોય ને ત્યારે આમાં થોડા ઘણા પટ્ટા ઢીલા હોય તો પણ હાલે છે, પણ ધાણામાં નબળા પટ્ટા પડ્યા પછી જરાય હાલતું નથી. તો ખાસ કરીને ધાણા માટે અલગથી પટ્ટાનો સેટ ભેગો જ આપે છે. એટલે એવું કઈ નથી કે કોઈ બહારથી આપણે ફિટિંગ કરવો, કે સાથે જ અંદર જ ફિટિંગ આવે છે, ફક્ત આ પટ્ટા ઉતારીને ઓલા પટ્ટા ચડાવવાના રહે છે. હવે જે મનોજભાઈ વાત કરી, ખાસ કરીને બધા જ મિત્રોને ખબર હશે કે દરિયાકાંઠા વિસ્તારમાં ઘાર હોય તો ધાણાના પટ્ટા છે એ સ્લીપ બહુ મારે, તો આમાં જે છે આપણે ફાયદો મળી રહે છે. હવે બીજા નંબરમાં જો વાત કરીએ તો અહીંયા એક ટોકરીના આરપીએમ આપેલા છે કે અહીંયાની પુલી બદલે એટલે આપણે ટોકરીના આરપીએમ પણ ફેરફાર થાય. તો એના માટે પ્લસ પોઈન્ટ એ છે કે ચેન આપેલું છે, જે રેગ્યુલર પટ્ટા આવે એના કરતા ચેન પટ્ટા વી-બેલ્ટ આવે તો એને અહીંયા સ્લીપ મારવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ખેડૂત મિત્રો ઓર મહત્વ હોય છે. ઓરમાં નાની હાઈટ વાળા માણસ હોય છે, લેડીઝ પણ હોય છે અને બધા જ હોય છે. તો પહેલાના જમાનામાં એવું હતું કે ઓરવામાં સારા માણસો જોઈએ. હવે ટોકરી મોડલમાં એક એ ફાયદો છે કે કોઈ પણ માણસ ઓરી શકે. અને સમ્રાટ થ્રેશરની ટોકરીની ડિઝાઇન એ ટાઈપની છે, તમે જોઈ શકો છો કે ગમે એવડો તમે પાથરો મૂકી દો એ મુકાઈ જાય, તમારે આમ ધક્કો મારવાની અંદર જરૂર ન પડે. બીજા નંબરમાં ટોકરીની તમે હાઈટ જોઈ શકો છો, નોર્મલ હાઈટ, એટલી બધી નીચી પણ નહીં કે અકસ્માત થવાની શક્યતા રહે, અને એટલી બધી ઊંચી પણ નહીં કે અમુક માણસ આમાં ઓરી સરખું ના કરી શકે. એટલે ડિઝાઇન એ ટાઈપની બનેલ છે કે આપણે ઓરવાની સરળતા રહે. હવે આપણે આગળ વાત કરીએ તો કાંધાનું એલિવેટર અહીંયા આપેલું છે, અને કાંધાને જે નાના 2 ટુકડા હોય ચારણા, એની માથે જે અહીંયા આજુબાજુમાં રજો તૂટતી હોય એની માટે ખાસ વેક્યુમ આપેલું છે. અહીંયા વેક્યુમ, જેથી જે રજો તૂટતી હોય અહીંયા માણસ આપણે આવીએ તો આપણે પણ ઉડે, અથવા તો અડધી કલાક 15 મિનિટ આપણું થ્રેશર હાલે તો અહીંયા કચરો થઈ જાય ને આપણું ખડું જે છે વેરવિખેર થઈ જાય જો અહીંયા માણસ ન રાખીએ તો એના માટે ખાસ ઓટોમેટિક સિસ્ટમ વેક્યુમની મૂકેલી છે કે જે ઝીણી રજોટ દાણા વગરની હોય એ ઉડીને સીધી આપણા ભૂંગળામાં જ જતી રહે. એની પણ અહીંયાથી તમે હવા વધઘટ કરી શકો છો. અને જે કાંધું એટલે કે જે ફોરો દાણો આવતો હોય, આપણે પેલા અહીંયા સાઈડમાં ઉડાડતું, એને આપણે ભરીને નાખવું પડતું, એના બદલામાં એલિવેટર આપેલું છે, જે બધો જ માલ અહીં એલિવેટરમાં જાય. એલિવેટરમાંથી ખેડૂતની ચોઈસ મુજબ ટોકરીમાં નાખવું હોય તો ટોકરીમાં નખાઈ જાય, અને કોઈ ખેડૂતને ટોકરીમાં ન નાખવું હોય તો ચારણામાં નખાઈ જાય. અને એ પણ ઈઝી છે, જો નજીકથી બતાવજો ભાઈ. ફક્ત તમારે આ કરવાથી આ ટોકરીમાં માલ આવી ગયો. અને હવે એમ થયું ચાલુમાં આપણે ખડું ચાલુ છે કે ભાઈ ટોકરીમાં માલ નથી જવા દેવો, ચારણામાં હાલે એવો છે, તો આ રીતે તમે કરો એટલે આ જે છે સીધો ચારણામાં માલ જવા મળે. બીજા નંબરમાં પાકને ક્લીન કરવા માટેના ચારણાઓ અહીંયા આપેલા છે. ચારણાઓની જો વાત કરીએ તો લંબાઈ વાળા ચારણા 4 આપેલા છે, 3 આપણે પાક ક્લીન કરવા માટેના અને 1 ઝીણી રજોટ અથવા રેતી કાઢવા માટેનું નીચેની જારી, એટલે 4 ઊભા ચારણા અને 2 અહીંયા જે છે સાઈડના ચારણા આપવામાં આવે છે. અહીંયા આપેલી છે હવાના આરપીએમ ચેન્જ કરવાના, આપણે પાક બદલે એટલે હવાના પટ્ટા પણ જે છે બદલવાના હોય છે. તમે જોઈ શકો છો 4 પુલી આપેલી છે હવા માટે, 4 ઓપ્શન. કોઈ ખેડૂતોને જે પાક મુજબ કઈ ફેરફાર લાગે તો થોડો ઘણો આરપીએમ નો ફેરફાર અહીંયા જે છે કરી શકે છે. ભવિષ્યમાં થ્રેશર ચાલુ સિઝનમાં કદાચ તમને એમ થાય કે બેલ્ટ સેજ ભાઈ આ પુલીમાં ફેરફાર લાગે છે તો અહીંયા તમે ગરેડો આપેલો છે, ચાલુ થ્રેશરમાં પણ તમે આને જે છે બેલ્ટને ટાઈટ કરી શકો છો. અને બધા જે જરૂરિયાત વાળા કવર છે કે જેની વારંવાર જરૂર પડે એવા કવર છે એ બધા મિજાગરા વાળા અને આ ટાઈપના લોક વાળા આપેલા છે, એટલે કોઈ પણ જગ્યાએ આમાં કવરોમાં પાનું લગાડવાની ખેડૂતોને જરૂર નથી. બીજું એક ખાસ અહીંયા છે દાણાનું એલિવેટર, એમાં એક આપણે નવું દેખાય છે, એના વિશે આપણે મનોજભાઈ ને પૂછશું. મનોજભાઈ, આ જે કયા મૂકેલો છે એલિવેટર ની બાજુમાં એનું શું છે? હા, ફક્ત સમ્રાટ કંપનીમાં એલિવેટર ઉપર નીચે કરી શકાય છે, અને આ હોવું પણ જોઈએ. કેમ કે નીચે ગ્રાઉન્ડ ક્લિયરન્સ જો ઓછું હોય તો નીચે વળી જવાનો ભય રહે છે, અને જો એકવાર વળી જાય તો પછી એ કામનું નથી આવતું, અને પછી એ નવું આપણે નાખીએ તો પણ એ બીજી વાર વળી જવાની શક્યતા હોય જ છે. એટલે અમે લોકોએ એલિવેટરને એવી ડિઝાઇન કરી છે કે ખેતરમાં જઈને આને નીચું કરી દેવાનું, અને પછી કામ પતે એના પછી આ જેકની મદદથી ઊંચું કરી લેવાનું. આ જોઈ શકો છો, આ રીતે જેકથી છે એ કામ પતી જાય
એટલે એલિવેટર કેટલા ઇંચ ઊંચું ને નીચું થઈ શકે? નીચે ટોટલ 1 ફૂટની ક્લિયરન્સ મળશે. બરાબર, ટોટલ. હા, જો આ રીતે જરૂર ના હોય, આપણે ખડું પતી જાય એટલે એલિવેટર ને જે છે એ ઉપર નીચે કરી શકીએ છીએ. અને આ રીતે આપણે ટ્રેલરમાં જ માલ નાખી શકીએ. ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે એલિવેટરનું જે ભૂંગરું આપણે કહીએ એની હાઈટ એકદમ ઊંચી છે અને એ પણ ફોલ્ડિંગ થોડુંક આપેલું છે. તમારે આગળ પાછળ કરવું હોય ટ્રેલરમાં લઈ જવા સમયે તો ટ્રેલરની વચ્ચોવચ પણ માલ પડી શકે. એક તો એની હાઈટ ઊંચી છે એના કારણે, અને બીજા નંબરમાં ભૂંગરું પણ લાંબા ટૂંકું થાય એટલે વારંવાર જે છે ટ્રેલરમાં ઢગલો થઈ જતો હોય એને હટાડવા માટે વારંવાર માણસની જે છે જરૂર ઓછી પડે છે. અને બાચકા ભરવા હોય તો પણ અહીંયા આપણું જે પાછળનું ભૂંગરું હોય ને ત્યાં થોડી થોડી રજો તૂટતી હોય મનોજભાઈ, તો એ થોડુંક અહીંયા જો હોય ને તો એ ગોબરું કામ થાય. એટલે અહીંયા આખો સાઈડમાં આપી દીધું છે એટલે અહીંયા બાચકા ભરાતા હોય તો પણ અહીંયા ક્લીન આપણે હોય, ચોખ્ખું બધું. પવન આ બાજુ જતો હોય છેટો એટલે બાચકાનું પણ મોઢું એ રીતે આગળ આપેલું છે એલિવેટરનું કે આપણે બાચકા કે ગુણી ભરતા હોય એ પણ આ રીતે છેટું રહીએ અહીંયા થોડું. હવે એક બીજી વાત કરીએ, આપણે અગાઉ વાત કરી કે 4 ઊભા ચારણા એટલે કે 3 આપણે પાક ચારવા માટેના, નીચેનો એક ચારણો રેતી અથવા તો આપણે જે ભૂકી જે કાંઈ કહેતા હોય એને અલગ કરવા માટેનો ચારણો, જેની સુપડી અહીંયા આપેલી હોય છે. હવે આ સુપડી જે છે અહીંયા પણ જેવો પાક ક્યારેક 5 મિનિટમાં પણ તગારું ભરાય અને ક્યારેક 15 મિનિટે ભરાય ને ક્યારેક એક માણસ પણ જોઈએ અમુક પાકમાં. તો જે પણ ભૂકી અથવા રેતી નીકળતી હોય એને આપણી જરૂર નથી. જે અમુક અજમા ને એવા પાકમાં જરૂર હોય છે, અમુક પાકમાં જરૂર નથી અને એને બારે ખેતરમાં ફેંકવા જવી પડે છે એક માણસ રાખીને. એના માટે પણ એક વેક્યુમ મૂકેલું છે. ભાઈ બતાવજો કે જે આ વેક્યુમ થી વેસ્ટેજ ભૂકી નીકળતી હોય, રેતી નીકળતી હોય, ડાયરેક્ટ ઉપર ભૂંગરામાં જાય અને સાથે ઉડી જાય છે. અને અહીંયા તમે બંધ કરવું હોય તો કાંઈ નથી, હવાનું પણ તમે બંધ કરી શકો છો એટલે નીચે તગારા પણ લઈ શકો છો. અને કટર જારીની જો વાત કરીએ હવે તો કટર જારીને પાક પ્રમાણે અથવા જરૂર પડે તો ઉપર નીચે કરવા માટે બારે જ બોલ આપી દીધા છે. ચાલુ મશીનમાં અથવા તો કોઈ પણ ડ્રમ ખોલ્યા વગર તમે અહીંયાથી કટર જારીને ઉપર નીચે કરી શકો છો. અને ખાસ કરીને ટ્રેક્ટરમાં લોડ ઓછો પડે એના માટે ખાસ કરીને અહીંયા ડબલ લોડ વ્હીલ આપેલા છે. આ કેટલા કિલોના 2 લોડ વ્હીલ છે? 2 લોડ વ્હીલનું વજન 250 કિલો થાય છે. એક લોડ વ્હીલનું 125 કિલો. 125 કિલો. તો ખેડૂત મિત્રો આ રીતે હતું સમ્રાટ થ્રેશરનું સાઈડ ટોકરી મોડલ. હવે આપણે એની નવીનતાઓ તો જોઈ લીધી, પણ હવે કઈ રીતે કંપનીમાં બને છે એ પણ આજ વિડીયોની અંદર તમને બતાવીશું. તો ચાલો આપણે જઈએ આખી ફેક્ટરીની વિઝિટમાં. તો ખેડૂત મિત્રો આપણે ફેક્ટરીની અંદર આવી ગયા છે અને હવે તમામ પ્રકારના જે થ્રેશરના પાર્ટ છે એ કઈ રીતે અહીંયા બને છે અને લેઝર કટિંગ થાય છે એની વધુ માહિતી આપણે મનોજભાઈ આપશે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પંચિંગ મશીન છે અને આ સીએનસી મશીન છે જર્મન કંપનીનું, જે કોમ્પ્યુટરાઇઝ પંચ કરે છે. આ લેઝર મશીન છે, આમાં પતરાના દરેક કામકાજ થાય છે. થ્રેશર, રોટાવેટર અને ચાપ કટરનું બધું જ કટિંગ આ મશીનમાં થાય છે. આ છે પતરા વાળવાનું સીએનસી બેન્ડિંગ મશીન. આના ઉપર થ્રેશર અને રોટાવેટર અને ચાપ કટરના બધા જ પાર્ટ્સ વાળવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અત્યારે થ્રેશરની પાછળની સુપડી વાળવામાં આવી રહી છે. આ છે વેલ્ડિંગ રોબોટ. થ્રેશરના અમુક પાર્ટ અને રોટાવેટરના 100% પાર્ટ અહીંયા રોબોટ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. અને રોબોટનો સૌથી મોટો ફાયદો એ છે કે કન્સિસ્ટન્સી જળવાઈ રહે છે. તો તમે જોઈ શકો છો વેલ્ડિંગનું બધું જ કામ અહીંયા મિગ વેલ્ડિંગ ઉપર થાય છે, જેથી ચોક્કસ વેલ્ડિંગ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો થ્રેશરમાં ખાસ મહત્વ હોય છે પતરા, વધારે આયુષ્ય માટે. તો તમે કેવી કંપનીનો ઉપયોગ કરો છો એમ બતાવો ખેડૂતોને. સમ્રાટમાં ટાટા અને એએનએમએસ આ 2 જ કંપનીના પતરાનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પણ પેકેટ માલ હોય છે. બરાબર છે. લૂઝ માલ અમે લોકો નથી યુઝ કરતા. તો ખેડૂત મિત્રો સીએનસી લેઝર મશીનમાં કટિંગ થયા પછી બેન્ડિંગ થઈને બધા પાર્ટ્સ અહીંયા આવી જાય છે અને અહીંયા બધી એસેમ્બલી થતી હોય છે. તો ખેડૂત મિત્રો આ છે અમારું એસેમ્બલી યુનિટ. અહીંયા બધા પાર્ટ્સ ભેગા કરીને અહીંયા એસેમ્બલ કરવામાં આવે છે
અને ફિટિંગ થયા પછી મશીનને કલર યુનિટમાં મોકલવામાં આવે છે. બધા પાર્ટ્સ ફિટિંગ કરતા પહેલા અસ્તર મારવામાં આવે છે અને પછી કલર થાય છે. એટલે આખા મશીનને અસ્તર નહીં મારવાનું, તો પેલા પાર્ટને અસ્તર મારવામાં આવે છે એવું? હા, પહેલા ઇન્ડિવિજ્યુઅલ પાર્ટને અસ્તર મારીને પછી ફિટિંગ કરીએ છીએ અને લાસ્ટમાં કલર કરીએ છીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે ફિટિંગ કરવા પડેલા છે એ તમે જોઈ શકો છો કે એક એક પાર્ટને અસ્તર મારવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ મશીન છે એ શોર્ટ બ્લાસ્ટિંગ મશીન છે કે રોટાવેટરના બધા જ પાર્ટ્સ અને થ્રેશરના અમુક હેવી પાર્ટ્સ અહીંયા લાવીને એને ક્લીન કરવામાં આવે છે, જેથી કલર એની ઉપર સરખી રીતે ચોંટી જાય. આ છે પેન્ટ બૂથ. અમે લોકો આખું થ્રેશર અંદર લાવી દઈએ છીએ અને એને ઉપર કલર કરીએ છીએ. અને આ એન્ક્લોઝ બોડી હોવાથી આના ઉપર કામ કરતી વખતે ધૂળ આવતી નથી. આ છે નાનું પેન્ટ બૂથ, જેમાં નાના સ્પેર પાર્ટ હોય એને ઇન્ડિવિજ્યુઅલી આમાં કલર થાય છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું સમ્રાટ થ્રેશરનું સાઇડ ટોકરી મોડલ. સમ્રાટ થ્રેશરનું યુટ્યુબ ચેનલ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, જેમાં સમ્રાટ થ્રેશરના અલગ અલગ મોડલ અને અલગ અલગ પાકમાં ચાલતા વિડીયો તમને જોવા મળશે. તો સમ્રાટ થ્રેશરના પેજને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મનોજભાઈ, ખેડૂતોને રૂબરૂ જોવા આવવું હોય તો તમારા કંપનીનું એડ્રેસ આપી દો. સમ્રાટ કંપનીનું નામ છે મેકવેલ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રાન્ડ નેમ છે અમારી સમ્રાટ થ્રેશર. અને અમારી કંપની આવેલી છે ઊંઝા સિદ્ધપુરની વચ્ચે, બ્રાહ્મણવાડા ગામની બાજુમાં, મહેસાણા જિલ્લો, ગુજરાત. વધુ માહિતી માટે તમને કંપનીના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો.